फ्रेंड्स गुड मॉर्निंग जय माताजी केम छो आई होप क्या बधा मजा में छो हूँ पण मजा में छू। स्वागत है हमारी चैनल में आज नवा ब्लॉग में। तो फ्रेंड्स आज तो मस्त एवं खुल्लू वातावरण काढ़ी दीधुं छे ने तो तड़को पण आज छे थोड़ुं घणुं एवुं वादळ थाय बाकी तो तड़को छे। तो हूँ छे ने आ बाजू ईशानना कपड़ा बधा धोईने सुखात करी दीधा अने बीजा थोड़ा घणा एवा હતા ને ભીના ભીના અંદર સુખાત કરેલા એ પણ લઈને સુખાત કરી દીધા। હવે છે ને મારા ને સંજુના કપડાં ધોઈને સુખાત કરી લઉં। મસ્ત એવો તડકો ગોદડીઓ ને એવું બધું નાખી દઉં વિચારું છું। અત્યારે તડકો થયો ને તો મસ્ત એવું લાગે છે વાતાવરણ। સંજુ ઈશાનને રમાડે ને ત્યાં સુધી હું છે ને આ બાજુ પાણી દેખવા માટે આવી। પાણી આવી જાય ને તો અમારા પણ કપડાં ધોવાઈ જાય। પાણી જ નહીં હજુ આવતું, હજુ પાણી નહીં આવતું ને ત્યાં સુધી હું છે ને વાસણ તો સંજુ થોડા ઘસી દીધા। હું ઈશાને રાખતી હતી ત્યાં સુધી રાંધવાના ને એવા બધા ને હવે છે ને બીજા ધોયેલા જ પાછા હું ફરીથી ધોઈ દઉં, થોડાક ધૂળવાળા થઈ જશે ને તો ફ્રેન્ડ સંજુને છે ને ઈશાને રમાડવા માટે આપ્યો ને તો સુડાઈ દીધો। કાનનો સવારથી જાગ્યો ને તારથી રમત કરે છે। સૂતો નહોતો કે સુઈ જાય ને તો આ જો તડકો કાઢ્યો ને તો સંજુ કે આપણે ફટોફટ બે જણ થઈને કામ કરી દઈએ, એટલે કે એક જણ ઘરમાં રાંધે ને એવું ને એક જણ પેલી બાજુ કપડાં ને એવું બધું સૂકવે, પણ સૂતો નહોતો તો તારે છે ને સંજુ હુડાઈ દીધો છે આને, લઈને બેઠો છે મસાલાને। ભાઈ મારે બરી નહીં જ હોય ને તો ફ્રેન્ડ્સ આ બાજુ કામ કરતાં કરતાં છે ને હું ઉપર થોડુંક રાખ્યું તો મારું રાંધવાનું એ પણ બરી જતું હતું। જે યાદ આવી ગયું થારું થયું ગોદડા પછી વારું હવે વાસણ ધોઈ લાવું હું। ધ્યાન રાખના હવે મળીએ થોડી વાર રહીને, પછી સંજુ એનું શાકના રોટલી બનાવશે, હું મારું પતાઈ દમ કામ। પાણી ભરીને અને હવે વાલોર લાવ્યો તો બજારમાંથી, ઘણા દિવસ પછી વાલોર લાવ્યો કેમ કે રેખાને ખવાય નહીં પણ મારા માટે ખવાય એટલે હું લેતા આવ્યો હતો। અને હવે ખંભર બધું કરીને પછી વઘારીને પછી બનાવીને ખાઈ જવાનું છે। અને રેખા માટે તો કંઈક બીજું બનાવી દીધું છે એટલે વાંધો નહીં, અને ખાઈ લીધું છે હવે। તો ફ્રેન્ડ સંજુ મને નારિયેળનું પાણી કાઢી આપે છે। કેટલું નહીં કરે સંજુ? આટલું નહીં કરે ને? કેટલાનું હતું? એક દિવસથી ગ્લાસ, બીજો અડધો ગ્લાસ એમ નીકળેલું સારું હતું। તો ફ્રેન્ડ સંજુ છે ને રોટલી ખરે મારું છે ખાવાનું। વાલોરનું શાક આવું સંજુ ખાવાનું એનું બનાવ્યું છે। હું સૂઈ ગઈ હતી, ઈશાનને છે ને 2 વાગ્યાનો જાગતો હતો ને સવાર લગી 5 વાગ્યા લગી થોડુંક સુવે ને જાગે એમ। મેં એની જોડે જોડે જાગતી હતી ને એટલે મને સંજુ કહે તો હવે થોડુંક સૂઈ જા, તો હું સૂઈને અત્યારે ઉઠી સંજુ રાંધી લીધું, મને નારિયેળનું પાણી કાઢી આપે હવે। તો ફ્રેન્ડ્સ હું તો સૂઈને અત્યારે ઉઠી, લાઈટ જતી રહી ને તો પછી ગરમી થઈને તો હું જાગી, બાકી સંજુ મને જગાડી જ નહીં કેમ કે છે ને ઈશાન રાત છે ને દિવસના આવડે કેવો મસ્ત હુવે છે, એને પણ ગરમી થાય છે પણ તો એ હુવે છે પંખો નાખો ને એટલે। અને રાતે પછી 2 વાગ્યાનો જાગતો હતો ને તો સવાર સુધી હુવે જ નહીં। મેં પણ એને જોડે જોડે જાગતી હતી એટલે સંજુ કંઈક તું થોડીક વાર છે ને ખાઈ લીધું તો સૂઈ જાય એમ। અને સંજુ પછી એનું ખાવાનું વાલોરનું શાકના રોટલી બનાવી તો હું તો નહીં ખાતી, પણ સંજુનું અલગથી બનાવ્યું છે ખાવાનું। અને મને પાણી કાઢી આપ્યું નારિયેળનું તો હું થોડુંક પી લઉં, અને થોડાક ઈશાનના કપડાં છે ને તો ધોઈ લાવું, પાછા થોડાક બગડ્યા છે ને તો। અને લાઈટ જતી રહી, પાણી પણ આવ્યું હતું એટલે સંજુ ભરી લીધું હશે। સંજુ પાણી આવ્યું હતું ભરી લીધું, પછી લાઈટ જતી રહી તો હું પાણી પીવું ને સંજુ છે ને નારિયેળ ફોડે છે, એમાં હોય ને થોડુંક ખાઈ, હું તો નહીં ખાતી।
તો ફ્રેન્ડ્સ હું તો કપડાં ધોઈને આવી સંજુ ખાવા બેસી ગયો. ભૂખ લાગે હવે ખાઈ લઉં. શાક અને રોટલી. પવને બેઠો બેઠો નહીં, આજે લાઈટ જતી રહી છે મંગળવારે એટલે સાચી વાત. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને ચા પાણી પી લીધા અને હવે મેં છે ને દેખો આખો ઢગલો વાસણ ઘસીને તો આટલા બધા વાસણ મેં ધોઈ લઈ. તો 2000 ના પણ થોડાક છે ને ધોવાના સુધી હતા, ધોઈ લીધા બધા જોડે જોડે, કેમ કે ઈશાન આજે મસ્ત એવો રમે છે સંજુ જોડે, એટલે મેં કહું કે ટાઈમ મળ્યો ને એટલે ધોઈ લઉં એમ. હજુ તો કેટલા 3 વાગ્યા લાગે નહીં, 3 વાગ્યા છે એટલે ઊંઘે નથી આવતી એટલે બધું કામ જ કરી લઉં એમ. તો વાસણ ધોઈ લઈએ ને હવે છે ને કપડાં બધા બહાર સુકાઈ છે ને મસ્ત એવા સુકાઈ જાય તો લઈ આવું. અને આ સાઈડ સંજુ આજે તો સવારથી લાઇટ નથી ને તો બસ પંખો જ નાખ્યા રાખવું પડે છે ને સંજુ. આ રીતે નાખવું પડે. રમે છે કરતા છે ને મંગળવારે એટલે મસ્ત એવો છે ને. હું નાહી લીધું પછી ઈશાને નવડાવી દીધો, હવે સંજુ એટલું જ બાકી છે. નવડાવી દીધો ને તારથી રમે છે, હજુ હું તો નહીં કે રડ્યો નહીં, ભૂખે નથી હજુ લાગી અને આજે આમ ગરમી થાય ને તો નાય ને તો એ રડે નહીં, ચૂપ પરથી રહે. તો એને હવે છે ને બહારથી કપડાં વેણી લાવું. અને આજે તો છે ને લાઇટ નથી ને તો પાણી પણ આવ્યું નહીં, બધું મેં તો ખાલી કરીને રાખી દીધું. કપડાં ધોયા ને વાસણ ઘસ્યા ને એવું બીજી રીતના બધું, તો બધા કપડાં વેણી લઉં હવે. એની ગોદડી પણ સુકાત કરી દીધી હતી. તો લેવાઈ ગયા બધા કપડાં અને થોડા ઘણા એવા મોડા ધોયા હતા ને એ લીલા છે, તો હવે રેવા દઉં. પછી થોડી વાર એને હજુ તો 3 વાગે છે, થોડી વાર એને લઈ લેવાશે. અને આ બાજુ દેખો આવી રીતના બધું બહાર સુખાત નાખ્યું. ચોમાસું હોય ને 2-3 દિવસ વરસાદ પડ્યા રાખે ને તો પછી કંઈ ગમે જ નહીં, એમ થાય કે બધું ધોઈ નાખીએ એમ, પણ પાછો વરસાદ આવી જાય તો શું કરવાનું, એટલે આટલું જ ખાલી ધોયું. પછી ચૂપ નહીં રહી, પછી કંઈ બ્લોગ નહીં બનાવવા દે, ચૂપ રહે થોડી વાર. તો ફ્રેન્ડ્સ બેસી જાઓ હવે થોડીક વાર. રડે માખો દી એટલી બધી ને એટલે છે ને મચ્છરદાની બાંધેલી રાખીએ, પણ આજે બધું બહાર સુકવવા નાખવા. અને ગરમી થતી હતી, આ બાજુ ગરમી થાય, અહીંયા હાંભો દરવાજાને તઈ ખાટલો રાખી દે ને તો થોડોક પવન આવે ને એટલે બધું આ છોડી દીધું, બાકી તો છોડવે ના મચ્છરદાની નહીં. તો ફ્રેન્ડ્સ તમને છે ને તે દિવસના બ્લોગમાં કીધું હતું કંઈ ખુશીની વાત, તો બધા ઘણા બધા આમ તેમ એવી બધી કમેન્ટ કરી હતી. કોઈક તો કેવી કમેન્ટ કરી હતી ખબર, કપડાં મૂકવા ને એવું બધું તિજોરી લાવવાના. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને એટલી બધી કેપેસિટી નહીં ને અત્યારે લવાય પણ નહીં, કેમ કે તમે રાખવાનું કંઈ એમ કે કંઈક બગડી જાય ને, પછી કંઈક ઉધઈ આવે, કંઈક લાકડાનું લાવે તો પછી પેલું પતરાની જેવી આવે એ કદાચ સારી રીતના બનાવી દે ને તો પછી બધું વસ્તુ લાવીશું ધીરે ધીરે, પણ અત્યારે તો નહીં લાવવાનું. અને તમને હું વાત કરતી હતી ને કે ખુશીના સમાચારનું, તો બીજું કંઈ નહીં ખુશીના સમાચાર, પણ અમે છે ને અમારી એક બીજી યુટ્યુબ ચેનલ છે ને સંજુ, આ માખો મને કંટાળો આવે સંજુ. તો બીજી એક યુટ્યુબ ચેનલ છે ને એમાં હવે અમારે મોનોટાઈઝ થઈ ગઈ છે, પણ મોનોટાઈઝ વોચ ટાઈમ ને બધું પૂરું થઈ ગયું, પણ ખાલી છે ને 60-70 જેવા ખાલી સબસ્ક્રાઈબ ખૂટે છે, ઘટે છે થોડાક એટલા. તો અમે છે ને આ પહેલાં તો આ ચેનલમાં કીધું નહીં, પણ આ ચેનલના ઘણા બધા એવા સબસ્ક્રાઈબર પણ એ ચેનલમાં પણ જોવે છે. અને બાકી અમે આમાં કીધું નહીં કે અમારી બીજી એક ચેનલ છે, પણ અત્યારે ખાલી કહીએ કેમ કે છે ને થોડોક એવો એટલા સબસ્ક્રાઈબ ઘટે છે, તો તમે થોડોક એવો સપોર્ટ આપી દો એટલે બધું એકદમ ફાઇનલ થઈ જાય, તો ચેનલ હવે મોનેટાઈઝ થઈ જઈએ એટલે છે ને કરવાની છે, પણ બધું થઈ ગયું છે એમ, બધું વોચ ટાઈમ ને સબસ્ક્રાઈબર પૂરા જ થવાયા છે, ખાલી 60-70 એટલા ખાલી ઘટે છે, બાકી તો બધું એમ થઈ ગયું કમ્પ્લીટ. પણ મોનેટાઈઝ કરવાની હવે થઈ ગઈ છે, તો એમાં પણ સારો એવો સપોર્ટ મળ્યો.
તો ચૂપ થોડીક વાર. એ રડે ને તો મારું ધ્યાન એ બાજુ જાય ને તો મને કહેવાનું પણ ભૂલાઈ જાય. એને છે ને નવડાવી દીધું બધું, પણ છે ને કારું ટપકું કરાવવાનું, કેમ કે અહીંયા એમ તો કોઈ આવતું નહીં, હું ને સંજુ હોય બાકી બીજું કોઈ અહીંયા આવે નહીં. ખાલી આપણે જે મળવા આવે ને તે અમુક ટાઈમે કોઈક દિવસ આવે, બાકી તો અહીંયા છે ને કોઈ બીજા આવતા નહીં હોય ને એટલે ચાલે. બાકી હા કોઈક દિવસ કરાવી દઈએ કંઈક જવાનું એવું બધું હોય ને ત્યારે. અને ખાલી હાથમાં એટલું પેલું પહેરાયું છે ને સંજુ, બાકી કારા દોરા બધા પહેરાવી દેવાના એવું કે, પણ એવું હવે ચાલશે થોડુંક નહીં. હવે કોઈ આવતા નહીં, થોડોક મોટો થઈ જાય ને પછી એવું બધું બાંધી દઈશું. તો એ પણ સારી રીતના સાંભળે છે. આ બાજુ હું બોલું ને તો કે આ બાજુ સંભળાય છે. તો એવી રીતના છે ને થોડો ઘણો હવે એમાં સપોર્ટ આપી દેજો એટલે થઈ જાય. એમાંય કે પહેલાં આ ચેનલમાં બોલ્યા નહીં તો એ છતાં પણ ઘણા બધા એવા સબસ્ક્રાઈબર એ ચેનલમાં પણ જોવે છે વિડીયો અને સપોર્ટ આપીએ છે. તો તમે પણ થોડો ઘણો એવો સપોર્ટ આપી દેજો એટલે આપણે એટલા સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય એટલે ચેનલ પછી સક્સેસફુલ થઈ જાય. તો એ હતી ખુશીની વાત, અમારા માટે ખુશીની વાત. એ ચેનલ પણ હંમેશા ને વરસથી એ ચેનલ બનાવી હતી, પણ એમાં એટલી બધી મહેનત પણ નહોતા કરતા. અને એમ અમુક ટાઈમમાં એમાં વિડીયો નાખતા હતા અને પછી વચ્ચે ફોન બગડી ગયો હતો, તો પણ ખાસા બધા 2-3 મહિના તો એમાં કંઈ અપલોડ જ નહોતું કર્યું. પણ છે ને અહીં આવ્યા ને પછી સંજુ અમુક ટાઈમે વિડીયો અપલોડ કરતો હતો અને ઈશાનના આવ્યા પછી એમાં છે ને ખાલી 15 જ દિવસમાં ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ નહીં સંજુ. ઈશાન આવ્યો ને પછી આમાં વ્યૂ સારા એવા આવ્યા અને ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ. બાકી તો ઘણો બધો એવો ટાઈમ લાગી જાય, બાકી છે ને આ 15 દિવસમાં થઈ ગયું. બાકી તો એટલું બધું કંઈ હતું નહીં, હજુ પણ ઘણો બધો એવો સમય લાગી જાય ને એવું હતું એમ. પણ સારો એવો સપોર્ટ મળે. હા અમુકને 2 વર્ષ 3 વર્ષ એવું થઈ જાય એમાં. હા કેમ કે અમે આ ચેનલમાં કંઈ બોલ્યા નહીં, એમાં છે ને જાતે મહેનત કરીને ચેનલ મોનોટાઈઝ કરી એવું વિચારીને અમે જાતે મહેનત કરતા હતા. પણ બધા વિડીયો જોવે એટલે પછી એમાં પણ સપોર્ટ મળી ગયો અને ઈશાનના આવ્યા પછી સારો એવો સપોર્ટ મળ્યો ને તો તૈયારીમાં ખાલી 15 દિવસમાં ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ. હવે થોડા ઘણા એવા સબસ્ક્રાઈબ ઘટે છે, એ તમે થોડોક સપોર્ટ આપી દીજો એટલે થઈ જશે. તો સંજુને એને મોજ આવી ગઈ. શાંતિથી જોવે છે ને આમ આવી રીતના રમે ને તો સંજુને એટલું ગમે ને તો સંજુ મને એમ કે તું ધીરે ધીરે કામ કર, હું તેને રમાડું. તો મને પણ નહીં આપે એમ. અમારા જીવનમાં છે ને ભગવાન બહુ મોટી ખુશી અમને આપી દીધી ને તો આવી રીતના અમે છે ને હસતા ખેલતા રહીએ ને એવી જ ભગવાનને પ્રાર્થના કરું. બાકી છે ને બીજું જીવનમાં હવે જ્યારે ઘર ને એવું બધું થશે ને ત્યારે થશે, પણ છે ને આ ખુશી અમને છે ને બહુ મોટી મળી ગઈ ને એ જ મહત્ત્વની વાત છે. ને બધાના અમારા ઈશાનને પણ બધાના આશીર્વાદ એટલા બધા મળ્યા છે અને ફોન કરીને પણ કે છે ને ઈશાનને અમારા ખૂબ ઝાઝા આશીર્વાદ એટલે છે ને બહુ જ ખુશી મળે મને. એને નાહ્યા પછી મજા આવે નહીં, ગરમી થાય ને નાહી લે ને તો પછી રડે જ નહીં બિલકુલ. પણ છે ને એક હવે થોડુંક ટેન્શન આવી ગયું છે મને, તો ફ્રેન્ડ્સ તમને હું બતાડી દઉં. આ રહ્યું અમે છે ને ઈશાન હતો ને ત્યારે નહીં આ બધું આવ્યું અને અત્યારે દેખો મમતા કાર્ડ આવી ગયું છે. મમતા કાર્ડ તે દિવસ છઠ્ઠીના દિવસ આવ્યા હતા ને બેન, તો બધું લખી લઈ ગયા હતા. અને હવે આજે મમતા કાર્ડ આવ્યું કેમ કે છે ને એને રસ્સી ટીપા એવું બધું મૂકવાનું હોય ને એટલે. તો હવે અઠવાડિયા પછી રસ્સી મૂકવાની છે ને તો અમારે જવું પડશે. પણ બધા એમ કહે કે રસ્સી મૂકે ને તો તાવ પણ આવી જાય એમ નહીં સંજુ. તો મને ટેન્શન આવે પછી તાવ આવી જશે ને રડશે ને એવું બધું, તો પછી કઈ રીતના રાખશું એમ. હવે મસ્ત એવો આમ થોડો હોશિયાર થઈ ગયો ને મસ્ત એવો રમતો ને એવું બધું થઈ ગયું, એટલે થોડુંક ટેન્શન આવે.
તાવ ને એવું બધું આવી જાય એવું કે ને એટલે તો કંઈ વાંધો નહીં, ભગવાનને પ્રાર્થના કરીશ કે વધારે કંઈ તાવ એવું નહીં આવે, સારી રીતના મટી જાય એવું. તો હવે જવાનું છે અઠવાડિયા પછી એને રસી મુકાવા, મમતા કાર્ડ આપી ગયા છે. તો એવું બધું છે. તો ઈશાન રમે છે ત્યાં સુધી હું એના કપડાં કમ્પ્લીટ એવા ઘડી વારીને રાખી દઉં. તો આ બ્લોગ પણ હવે અહીંયા સુધી રાખી દઈએ. સંજુ રમાડે ને ત્યાં સુધી હું મારું કામ કરી લઉં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ. તો તમે થોડોક એવો સપોર્ટ આપી દેજો. આ ખુશીની વાત તમને કહેવાના હતા. આજે બધું ટાર્ગેટ પૂરું થઈ ગયું હોય, સબસ્ક્રાઈબ એટલા ખૂટે છે, તો થોડોક સપોર્ટ આપી દેજો. જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.